પાવાગઢથી રાજકોટ જવા માટે કઈ બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, કેટલા વાગે નીકળવાની છે, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે। તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે વાત કરવાના છીએ પાવાગઢથી રાજકોટ જવા માટે કઈ બસો છે, ક્યાં થઈને નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે। ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ગુજરાતના કોઈપણ એસટી બસની રૂટની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા નંબરની બસ છે મિત્રો બારિયાથી જામનગર વાયા રાજકોટ ગુર્જર નગરી છે। તો કેટલા વાગે નીકળે છે, ક્યાં થઈને નીકળે છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। બસ વિડીયોમાં ધ્યાન આપજો। તો દેવગઢ બારિયાથી મિત્રો નીકળે છે 4:30 જે પાવાગઢ ડેપો તમને મળશે 5:40। હાલોલ તમને મળશે 6:10। બરોડા થઈને નીકળવાની છે। બરોડા તમને મળશે 7:40। બોરસદ 8:40। બાગોદરા 10:30। સાયલા 11:30। ચોટીલા હાઈવે 1 વાગે અને રાજકોટ તમને 2:10 પહોંચાડી દેશે। અને આગળના સ્ટેશનની વાત કરીએ ધ્રોલ 2:50 અને જામનગર 3:50 તમને ત્યાં પહોંચાડી દેશે। તો મિત્રો આની અંદર મિત્રો જે નાના સ્ટેશનની મિત્રો વાત કરી હતી કે ક્યાં થઈને નીકળવાની છે મેન સ્ટેશનની, તો મિત્રો એ સ્ટેશનની પણ ખાસ તમને માહિતી આપી દઉં। દેવગઢ બારિયાથી નીકળશે હાલોલ તમને મળશે તો વડોદરા છે, વાસદ છે, બોરસદ છે, તારાપુર છે, બાગોદરા છે, લીંબડી છે, સાયલા છે, ચોટીલા અને રાજકોટ તો પડધરી, ધ્રોલ અને જામનગર છેલ્લું સ્ટેશન છે। બીજા નંબરની વાત કરીએ તો દેવગઢ બારિયાથી જામનગર છે એ પણ તો એક્સપ્રેસ છે મિત્રો। કેટલા વાગે નીકળે છે, ક્યાં થઈને નીકળે છે જોઈએ તો 5:30 દેવગઢથી નીકળે છે જે પાવાગઢ તમને મિત્રો મળશે 6:40। હાલોલ તમને મળશે 7:10। સામ તળાવ 8:35। બરોડા 8:45। નિજામપુરા 8:55। વાસદ 9:10। બોરસદ 9:40। તારાપુર 10:10। વટામણા ચોકડી રોડ 10:45। બાગોદરા 11:30। લીંબડી હાઈવે 12:15। સાયલા 12:30। ચોટીલા હાઈવે 2 વાગે। રાજકોટ તમને પકડશે 3:10। પડધરી 3:30। ધ્રોલ 3:50। જામનગર 4:50 તમને મિત્રો પહોંચાડી દેશે। તો મેન પોઈન્ટ નાના સ્ટેશનની મિત્રો વાત કરીએ તો ક્યાં થઈને નીકળવાની છે એ તમને કહી દો તો ગોલવા છે જે દેવગઢ બારિયાથી ધોધવા છે, ચંપાનેર છે, હાલોલ છે, જરોદ છે, કોટંબી છે, ધુમ્મડ છે, વાસદ, આસોદર, બોરસદ, પેટલાદ, તારાપુર, વડસડ, વટામણા, અરજણ, બાગોદરા, લીંબડી, મઢાદ, સાયલા, ચોટીલા, હીરાસર અને રાજકોટ તો ખાસ મિત્રો આ બસ ત્યાંથી નીકળવાની છે। અને ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ પાવાગઢથી કેશોદ સ્લીપર છે। કેટલા વાગે નીકળવાની છે એ જોઈએ તો પાવાગઢથી નીકળવાની છે 7 વાગે। તો બરોડા થઈને નીકળવાની છે। બરોડા તમને મળશે 8:10। રધુ 8:40। બાગોદરા 9 વાગે। લીંબડી 9:50। સાયલા 10:15। ચોટીલા 11 વાગે। રાજકોટ 12 વાગે। વીરપુર ગોંડલ 12:30। જેતપુર 1 વાગે। જૂનાગઢ 2 વાગે। વાંથલી 2:30 અને કેશોદ 5:25 તમને મિત્રો પહોંચાડી દેશે। બાકી રાજકોટ તો તમને 12 વાગે પહોંચાડી દેશે। તો આ બસ જે મિત્રો નીકળે છે ક્યાં થઈને નીકળે છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે એ જોઈએ તો મિત્રો ખાસ કરીને જે હાલોલ છે, ચાંપાનેર છે, વડોદરા થઈને નીકળે છે મિત્રો।
જે વાસદ થઈને મોગરા થઈને દભાણ, રઢુ, સહીજ અને બાગોદરા થઈને નીકળે છે. તો વધુ મિત્રો કોઈ પણ એસટી બસની તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો મિત્રો. અને આ બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે અને એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે, GSRTC લાઈવ ટ્રેકિંગ. આ બધી માહિતી એમાં તમને મળી રહેશે મિત્રો.